બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા મુક્તો, પવિત્ર પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે. આ પુરુષોત્તમ મહિનામાં આપણે જે કાંઈ સત્કર્મ કરીએ એ કરોડો ગણું ફળને દેનારું થાય છે. આપણે પરમહંસ ગાથાની કથા કરીએ છીએ. પરમહંસ ગાથામાં આજે અમૃતાનંદ સ્વામીનું આખ્યાન આવે છે. કચ્છ ભુજમાં માંડવી શહેર, આ માંડવી શહેરમાં એમનો જન્મ થયો હતો. મંજુકેશાનંદ સ્વામી નંદમાળામાં સ્વામીશ્રીનો પરિચય આપતા કહે છે કે અમૃતાનંદ આનંદી સંત, ભજે સદા હરિને રાખી ભગવંત. એવા આનંદી સંત હતા. અને આનંદી શા માટે હતા? કે પોતાના હૃદયમાં ભગવાનને રાખતા હતા. મહાભારતમાં પ્રશ્ન આવે છે કે શેષ નારાયણના ઉપર આખી પૃથ્વીનો ભાર છે, છતાં એ હળવા ફૂલ કેમ રહી શકે છે? આ હળવા ફૂલ થવાનું રહેશે તો કે એને પોતાના હૃદયમાં પરમાત્માને પહોંચાડ્યા છે. જે હૈયામાં પરમાત્માને રાખશે એ હળવો ફૂલ રહેશે. બહુ સરસ સંતો ટચુકડી વાત કરે છે કે એક ભાઈએ એક ભાઈનું ખૂન કર્યું, એની ઉપર કેસ થયા. એટલે એને સાક્ષી તરીકે એક વડીલ હતા, એને જોયું હતું, એટલે એને સાક્ષી પૂરવા બોલાવ્યા. દાદા સાક્ષી પૂરવા ગયા એટલે જજ સાહેબે કહ્યું કે તમે આ ગીતાજી ઉપર હાથ રાખી અને કહો કે હું ભગવાનને માથે રાખીને જે હશે એ સાચું બોલીશ. બાપા કે એ બોલાય જ નહીં. કે અરે પણ જજ કહે છે કે એનો કોર્ટનો નિયમ છે, ભગવાનને માથે રાખીને હું જે હશે એ સાચું બોલીશ. કે એ તો કોઈ દી નહીં બોલું. કારણ કે તમામ ગ્રંથોમાં ભગવાનને માથામાં નહીં હૃદયમાં રાખવાનું કીધું છે. ભગવાને પણ ગીતામાં કીધું કે ઈશ્વર સર્વભૂતાનાં હૃદયે હમ તિષ્ઠામિ, હું સૌના હૃદયમાં હું બેસું છું, માથા ઉપર નહીં. માથું એટલે દિમાગ. કોકની સાક્ષી પૂરવી હોય તો દિલથી પૂરાય, દિમાગથી નહીં. દિમાગ તો તમને ખોટું જ ચડાવશે. આ આનંદી એટલે હતા કે હૃદય રાખ્યા સદા ભગવંત. કૃષ્ણાનંદ સ્વામી પણ હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગરમાં આ અમૃતાનંદ સ્વામીનો પરિચય આપતા લખે છે કે અમૃતાનંદ અતિયનુપ, ભજ શ્યામ મનોહર રૂપ. મનોહર મૂર્તિ પુરુષોત્તમ નારાયણને એ અખંડ ભજતા હતા. દરેક વ્યક્તિ ભજન જ કરતા હોય. ડાંગર બાપા દરેક ભજન જ કરતા હોય. કોઈ પૈસાનું ભજન કરતા હોય, કોઈ સ્ત્રીનું ભજન કરતા હોય, કોઈ પરિવારનું ભજન કરતા હોય, કોઈ ધંધાનું ભજન કરતા હોય, કોઈ પેટને ખાડો પૂરવાનું ભજન કરતા હોય. પણ એ મનોહર રૂપ બને છે કે જે ભગવાનનું ભજન કરે છે. જે અવિનાશી માટે કરે બધું જ અવિનાશી થઈ જાય છે. અને નાશવંત માટે રાત દિવસ એક કરીને કઠોર સાધના આરાધના કે કઠોર પરિશ્રમ કરીને મેળવેલું હોય તો એ એક સેકન્ડના 6 ભાગમાં સમાપ્ત થઈ જાય છે. તમે કહેશો કે આ અમૃતાનંદ સ્વામીને આવી નાનપણથી પ્રભુ ભજનની લગ્ની લાગી શા માટે? તો ઘનશ્યામલીલામૃતમાં ઉમાનંદ સ્વામીએ આ પ્રસંગ લખ્યો છે. બાલચરિત્રમાં પણ લખાયો છે. આઈ થિંક 33મા અધ્યાયમાં કે મેં એકવાર વાત કરી હતી આગલા આખ્યાનમાં. ભગવાન સ્વામિનારાયણ બાલ પ્રભુ હતા અને દશેરાનો ઉત્સવ પરમાત્માએ છપૈયામાં ઉજવો. એ વખતે સપ્તમુખી ઘોડાથી પરમાત્માએ આખી છપૈયાની એક થોડીક સમયમાં જ તે એક પરમાં જ 100 પ્રદક્ષિણાઓ કરી. પરમાત્માએ વરદાન આપ્યું કે આ છપૈયા ધામની 100 પ્રદક્ષિણા કરશે એના બધા મનોરથ પૂર્ણ થશે. પછી નારાયણ સરોવરને કિનારે સમી પૂજન કર્યું. એ વખતે 5 પાંડવો ત્યાં આવ્યા હતા. કેમ જે પાંડવોની સ્વર્ગમાં ગતિ થઈ એ મહાભારત અને પુરાણોની વિદિત કથા, લોકવિદિત કથા છે. એ પાંડવો આવ્યા અને કહે છે પ્રભુ જ્યાંથી ફરીને ફેરવણી ન થાય, યુગો યુગોનો આનંદ પ્રાપ્ત થાય, અખંડ તમારા સ્વરૂપનું સાનિધ્ય રહે. કારણ કે પ્રભુ તો ગોલોકમાં ગયા, પાંડવોને સ્વર્ગમાં જવાનું થયું. માટે એવી અમારા ઉપર કરુણા કરો
કે અમને અખંડ આપનું સાનિધ્ય રહે. ત્યારે ભગવાને એમને વરદાન આપ્યું હતું કે તમે આ સત્સંગમાં પુનઃજન્મ ધારણ કરશો. અને આ દરેક અવતારો સાથે આવી રીતે બધાય અમુક મોટા મોટા દેવો મુક્તો આવ્યા હોય એવી કથાઓ ભાગવતજીમાં છે, મહાભારતમાં છે, વાલ્મીકી રામાયણમાં પણ છે. તો એ પાંડવોને પરમાત્માએ વરદાન આપ્યું હતું. એ પૈકીના એક પાંડવે અહીંયા કચ્છ ભુજ શહેરના નજીકમાં જ આવેલા માંડવી શહેરમાં એમનું જન્મ થયો. એમના પૂર્વાશ્રમનું નામ પણ આનંદરામ હતું. માતા પિતાનું નામ શું હશે એ તો સંશોધનનો વિષય છે, પણ પૂર્વના આ મુક્ત હોવાથી આનંદરામને ડખા ગમતા જ નહીં. અને વ્યક્તિના હૃદયમાં ડખા હોય ને એટલે બાર ડખા થતા હોય છે. આ નિયમ છે. એટલે આપણા ધર્મ ગ્રંથો પોતાની શુદ્ધિ ઉપર બહુ વજન આપે છે. નાનપણથી આ અખંડ ભગવાન ભજતા હતા. કોઈ સાધુ સંતો આવે તો પ્રેમથી એની સેવા કરતા હતા. પોતે બ્રાહ્મણ કુળમાં જન્માતા, ભણી ગણીને હોશિયાર. આમ તો આપણે જે 4 વર્ણ ને 4 આશ્રમ છે એમાં જે બ્રહ્મ વિદ્યાનું અધ્યયન કરે, કહેતા જે આત્માને પરમાત્માને પામવાની વિદ્યા શીખે એને જ સાચો બ્રાહ્મણ કયો છે. બાકી ખરાબ કર્મ કરનારો હોય તો માત્ર જન્મથી બ્રાહ્મણ મળવાથી કોઈ લાંબો લાભ મળતો નથી. બ્રાહ્મણ કુળમાં તો રાવણે જન્મ્યો હતો, બ્રાહ્મણ કુળમાં તો હિરણાક્ષ અને હિરણ્યકશિપુ પણ જન્માતા. પણ જેને સાચું બ્રાહ્મણત્વ પ્રગટ કર્યું, પ્રહલાદ ને બલિરાજાની જેમ, કે જે આ ઋષિ મુનિઓની જેમ, એ ખરો બ્રાહ્મણ છે. આનંદરામ ભણી ગણીને હોશિયાર થયા. તમામ સદગ્રંથોનો સાર પોતાની બુદ્ધિથી કાઢ્યો કે આ મનુષ્ય જન્મે કરીને કોઈ સાચા સદગુરુ સંતને સેવી અને પુરુષોત્તમ નારાયણને પામી જવું, આટલું જ મનુષ્ય જન્મનું કર્તવ્ય છે. આ પ્રત્યેકને માટે છે, એક માટે નહીં. કારણ કે મનુષ્ય દેહ એ દેવોને પણ દુર્લભ છે. દુર્લભ એટલા માટે છે કે મનુષ્ય દેહથી માણસ લક્ષ 84ની સર્કલને બ્રેક કરી શકે છે. આપણે નકર એકવાર જો આ અવસર ચૂકી ગયા તો પછી લક્ષ 84માં કેટલા ગોથા ખાશું એનું કોઈ નક્કી નહીં. આપણે જો આપણા જન્મ મરણને લક્ષ 84ની સર્કલ બ્રેક કરવી હોય તો આમાં જાગવું જોઈએ. એ નકરા વિષયને, પંચ વિષયને, કામ ક્રોધને ખંજોળવા રહેવું નહીં. સંતો સરસ ટચુકડી વાત કરે છે કે એક આંધળો પહેલાના જમાનામાં મોટા રાજ્ય ફરતા કિલ્લા હતા, એમાં ગરી ગયો. કોઈને પૂછ્યું ગૌતમ બાપા જેવાને કે મારે આમાંથી નીકળવું હોય તો શું કરવાનું? તો કે એક કામ કર, આમાં એક જ દરવાજો છે, તું આમનામ દિવાલે હાથ દેતો દેતો હાલ્યો જા, જ્યાં દરવાજો આવે ત્યાં નીકળી જાય. હવે એ મોટો 100-200 કિલોમીટરનો કોટ હતો અને આ દરવાજો આવ્યો ને ત્યારે જ આને ખંજોળ આવી. એમનો ખંજવાળવા રહ્યો, હાથ દેતો દેતો જતો હતો અને ખંજવાળવા રહ્યો ત્યાં દરવાજો આવી ગયો. હવે એ આંધળાને 200 કિલોમીટરનો ધક્કો પાછો થયો. એ આંધળાની વાત નથી, મારા તમારા જેવા આંધળાની આ વાત છે કે આ મનુષ્ય જન્મ લક્ષ 84ના ચક્રને બ્રેક કરવા માટે છે, એમાંથી બહાર નીકળી જવા માટે છે. અને આપણે એ જ વખતે કોઈ સ્વાદને, કોઈ સ્નેહને, કોઈ અહમતાને, કોઈ મમતાને, કોઈ રાગ દ્વેષને ખંજવાળવા રહે છે, ત્યાં મનુષ્ય જન્મ હારી જાય છે. અને યાદ રાખો, પુણ્યનું ફળ એ સ્વર્ગ છે, પાપનું ફળ એ નરક કે અધમ લોક છે. પરંતુ મનુષ્ય જન્મ એ પાપ ને પુણ્ય બંનેનું ફળ છે. એટલે આ દુનિયામાં પુણ્યનું ફળ સુખ ને પાપનું ફળ દુઃખ. અને આપણે પાપ ને પુણ્યનો જથ્થો એટલે સુખ દુઃખના જથ્થા લઈને જન્મેલા છીએ. એટલે આ મનુષ્ય જન્મ પામીને કોઈ અબજોપતિ હોય, કોઈ મોટો સત્તાધીશ હોય, કોઈ મોટો વૈજ્ઞાનિક હોય, કોઈ મોટો લેખક હોય, કોઈ પણ ફિલ્ડનો ગમે એટલો આમ નિષાદ વિશારદ હશે, ટેલેન્ટેડ હશે, તો પણ દુઃખ તો હશે ને હશે જ. અને ગરીબ કરતા અબજોપતિ વધારે એટેક કરીને મરી જાય છે. અમેરિકામાં તો જ્યાં સૌથી ધનવાન એરિયો છે, અહીંયા સ્પેશિયલ મરવાનો એક આખો વિભાગ કરેલો છે, આત્મહત્યા કરવાનો. અને એની પ્રેક્ટિસ આપવામાં આવે છે કે હવે મરી જાતું, બીજાના બહુ ગળા કર્યા. મારે એ કહેવું છે કે આ બધું જ આ લોકના મોટા મોટા બંગલા હોય, સુખ સાહેબી હોય,
અબજોપતિઓ હોય, કેટલાય મહિને હારે કામ કરનારા હોય, છતાંય તે માણસ આત્મહત્યા શું કામ કરે છે? હજી અમુક સમય પહેલા જ મુંબઈમાં પૂનાનો મોટો એક ડોક્ટર હતો, અક્ષય કુમાર. એ ભારતનો ને વિશ્વનો એક નંબરનો ડોક્ટર હતો, અને હાર્ટ ડોક્ટર હજારોના એને એટેક આવતા બચાવેલા, સર્જરી કરેલી. એ જ પોતે ગોળી મારીને મરી ગયો. કારણ તપાસતા એટલું જ હતું, ઘરમાં અપસેટ હતો એટલે ઠાકીને મરી ગયો. હવે આ લોકનો તો એને બહુ મેળવ્યું હતું, પણ ઘરમાં સેટિંગ થવા કોઈ દી સમય આપ્યો નહીં. તમારે આ લોકનું કાંઈક આ એક સ્થાન સેટિંગ કરવું હોય ને તો સમય આપો છો, તો વ્યક્તિ સાથે સેટિંગ કરવા કઈ સમય આપવાનો જ નહીં. નકરા મશીન જ થઈને જીવન જીવવાનું. પછી મારે કહેવાનું કે એ આપણી જ ભેગી કરેલી પ્રોપર્ટી આપણને જ ભરખી જાય છે, અને એ લક્ષ રાશિમાં ભટકાવે છે. આ આનંદરામે એ નક્કી કર્યું કે કોઈ પણ ભોગે પરમાત્માને પામી લેવો છે, સત્યને શોધીને એમાં જામી જવું છે. અને આ ઠેરાવે જ્યારે ત્યાં મોટા સંતો આવ્યા તો એને કહ્યું કે આજ ઘોર કળયુગમાં કરોડો આત્માના કલ્યાણ માટે પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ નામે પ્રગટ થયા છે. એટલે તરત જ એને તમન્ના જાગી કે એકવાર તો મારે એને મળવું છે. પરંતુ એના માતા પિતા સત્સંગના વિરોધી હતા, એટલે સંતો હારે જવા દેવામાં તે રાજી નહોતા. એટલે સંતો નીકળ્યા. પછી તીર્થયાત્રાના મિશે એક કુટુંબ પરિવારનો ત્યાગ કરી અને હાલી નીકળ્યા. ફરતા ફરતા તેઓ અનેક તીર્થોના દર્શન કરતા, અને વિક્રમ સંવત 1862 ભાદરવા સુદ એકાદશીએ ભગવાન સ્વામિનારાયણને દ્વારકા વગેરે સોમનાથના તીર્થ કરી અને કાલવાણી ગામે આવ્યા. એના દિલમાં તો હતું જ કે સ્વામિનારાયણ ભગવાન છે, પરંતુ ઓલી કુટુંબની ક્લેશ હોવાને કારણે આ રીતે તીર્થયાત્રા કરતા આવ્યા. અને સાચામાં વિશ્વાસ એ આપણી જીવન મૂડી છે. માણસને ખોટામાં વિશ્વાસ બહુ આવે, પણ બાપુ સાચામાં વિશ્વાસ આવતો નથી. આ સાચામાં વિશ્વાસ આવ્યો, ભગવાન સ્વામિનારાયણ હતા છે, અને એ જ અહોભાવથી દર્શન કર્યા. એ જ ભેગી એને સમાધિ થઈ ગઈ. સમાધિમાં એને અલૌકિક અનુભવ થયો. કરુણામૂર્તિ ભગવાન સ્વામિનારાયણે એને અનંત દેવો ઈશ્વરો મુક્તોના દર્શન કરાવ્યા. આનંદ રામના અંતરમાં એવું થઈ ગયું કે હું જેના માટે ઘરબાર છોડીને નીકળ્યો છું, મેં જેના માટે કુટુંબ પરિવારનો ત્યાગ કર્યો, અરે નાનપણથી જેને મારી ઝંખના હતી કે મારે પુરુષોત્તમને પામવું, એ જ આ પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે. અને આવો નિશ્ચય થતા જ પોતાનું જીવન એને સમર્પિત કર્યું. આ આપણને ભગવાનનો નિશ્ચય છે, એનું માપ શું? એની માટે જીવાય જ માપ છે. આપણને સત્યની ઝંખના છે, એનું માપ હું? એ સત્ય માટે જીવન સમર્પિત થાય, એ જ એની માપ છે. માટે બોલવું કાંઈ અને કરવું કાંઈ, એનાથી ઈશ્વરની અનુભૂતિ થાય નહીં. અંતર્યામી ઉપર અને લટકે નો રીજે, શિરને સાટે સેવે તો પ્રભુ રીજે. ઉપરના લટકે એ રાજી ન થાય, શિરને સાટે સેવો તો કામ થાય. મુક્તાનંદ સ્વામીનું આ વચન છે. આપણું કેમ? મારે તો આટલું જ પૂછવાનું છે, આપણે કેમ? અને ભગવાન વ્યાસજીનું મહાભારતમાં વચન છે, ક્રિયા આસ્યાન કથયતિ. લોક બોલે છે એ છોડી દો, એ કરે છે હું? જો એ ધનનો ભક્ત હશે ને તો કહેતો હશે મંદિરમાં સાધુ સંતો પાસે મારે સત્સંગ કરવો છે, પણ ખરેખર એ ધનનો ભક્ત જે કરે છે ને એ સાચું છે. એ એના પેટમાં પડ્યું છે કે મારે પૈસા કમાવા છે, મારે વિદેશ જવું છે, મારે બિઝનેસ નાખવો છે. એ જે કરે છે ને એ જ એનો વાસ્તવિકતા છે. એટલે લોકોના અંદરમાં શું પડ્યું છે એ એની ક્રિયા જ્ઞાપન કરે, બોલી નહીં. એટલે કોઈ માણસને ઓળખવો હોય ને તો એ બોલે છે હું એ ન બહુ જુઓ, એ કરે છે હું એ જુઓ, એ કોના માટે જીવે છે. આ બહુ જરૂરી છે. ભગવાન સ્વામિનારાયણને જીવન સમર્પિત કર્યું. એકાદ વર્ષ સુધી ભગવાન અને પરમહંસો સાથે રહ્યા. એ ભગવાનના નિત્ય નવલા દર્શન, મહારાજ અનેકને સમાધિના અલૌકિક અનુભવ કરાવે. અરે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ જેવા જે મોટા મોટા દુષ્ટ કે જેને જોરાવરણ, રાવણ જેવાને, કુંભકર્ણ જેવાને રણમાં રોળી નાખ્યા, એવા દોષોને ભગવાન ચપટીના છઠ્ઠા ભાગમાં મુકાવી દે. આવી પરમાત્માની અલૌકિક મૂર્તિ. વળી પરમહંસો, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતોનો સમાગમ અને નિત્ય નવલા દર્શન, આનાથી આનો આત્મા અલૌકિક આનંદથી ભરાઈ ગયો.
અને અલૌકિક આનંદથી ભરાઈ ગયો. પછી ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1863 કારતક સુદ એકાદશી શુક્રવાર પવિત્ર પ્રબોધિની એકાદશીના દિવસે ગઢપુર ધામમાં આ માંડવી ગામના આનંદરામને ભાગવતી દીક્ષા આપી અને જેના દેહ ભાવ ગળી ગયો હતો એટલે એનું નામ અમૃતાનંદ સ્વામી રાખ્યું, કે જેને કોઈ આકારમાં એનું મન લાગતું નહીં. અને એટલે જ આપણા સંતો કહે છે કે પારક્યો આકાર, પારકી ક્રિયા, પારકા ગુણદોષ અને પારકી પંચાયત આ વ્યક્તિને બરબાદ કરી નાખે છે. અને પોતાના કરીને જે રાખે તો એ જિંદગી આઝાદ કરે છે, પણ જીવને જેટલી પારકી પંચાયતમાં રસ છે એટલો પરમાત્માને પામવાનો એનો પા ભાગનો હોય ને તોય બેડો પાર થઈ જાય. નિષ્કુળાનંદ સ્વામીએ તો ધીરજ આખ્યાનમાં એવું લખ્યું કે જોને મોટી આશા છે મનમાં, પામવાને પૈસા તણી, એવી આશા નહીં અવિનાશની, વાતો શું કહીએ ઘણી ઘણી. પૈસાની અને પદ પ્રતિષ્ઠાની આશા છે, એની પા ભાગની પરમેશ્વરની નથી. એટલે સ્વામી કે મારે કરવું ત્યારે આના દેહ ભાવ એટલે ટળી ગયા કે આને આશા પરમાત્માની હતી. યાદ રાખો, એની રીતે રીત આપણી બીજી રીતે બાદ. આપણે પણ જો એ પરમાત્માને પામવું હોય તો એ જે પરમાત્માને પામી ગયા એ જે રીતે જીવા એ રીતે આપણે જીવશું તો જ આપણો જીવનમાં અલૌકિક રંગ આવશે. આ તો અમૃતાનંદ સ્વામી એવા સમર્થ સાધુ થયા હતા. માધવદાસ સ્વામીએ શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગરમાં એમના જ્યારે ભગવાનની સાથે પછી વિચરણ કરતા, અનેક અનુભવ કરતા, જ્યારે લોયાધામમાં ગયા અને લોયાધામમાં શાકોત્સવ પ્રસંગે આ બરસ મહારાજ રોજ એક ગોષ્ઠી કરાવતા હતા, પ્રશ્નોત્તર કરતા હતા. આપણા પ્રત્યેક ગ્રંથો જિજ્ઞાસામાંથી જન્મા છે. આપણને કોઈ દી કાંઈ જિજ્ઞાસા જ ન હોય, નકરી જગતમાં કેમ સેટ થવું એની જિજ્ઞાસા હોય તો કોઈ દિવસ આપણે આધ્યાત્મિક ઉદાસ થાય નહીં. અને જેની જિજ્ઞાસા હોય એની માટે માણસ સમય આપે. આજે જો ને મોબાઈલની જિજ્ઞાસા છે, મોબાઈલમાં માણસ કેટલો સમય આપે છે અને નો કેવા ધમપછાડા કરે છે. આને આત્માન પરમાત્માની આનંદની જિજ્ઞાસા હતી. આ અમૃતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને ત્યાં લોયામાં એવો પ્રશ્ન પૂછે છે કે મહારાજ, જાગ્રતમાં તો અખંડ તમારી મૂર્તિ દેખાય છે, પણ ત્રણેય અવસ્થામાં તમારી અખંડ મૂર્તિ દેખાય એવી કૃપા કરો. અર્થાત સુષુપ્તિમાં પણ સપનામાં પણ તમારા વિના બીજો ઘાટ ન થાય એવી કૃપા કરો. આ સંત કેવી અલૌકિક સ્થિતિએ પહોંચ્યા હશે કે જેને સતાદેહ તો પરમાત્મા ભૂલાતા જ નથી, પણ સપનામાં અને સુષુપ્તિમાં પણ પરમાત્મા ન ભૂલાય એવું કંઈક કૃપા કરો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે જે એમને ઉત્તર આપ્યા છે એ ઉત્તર આ માધવદાસ સ્વામીએ લખ્યા છે. મહારાજ કે જેમ દેહને પોતાનું રૂપ માનો છો એ જ રીતે આત્માને પોતાનું રૂપ માનો અને આત્માની તમામ અલ્પ ચેતના પરમાત્માની પરમ ચેતનામાં હોમી દો. હોમી દેવાનો અર્થ જ થાય તદરૂપ કરી દો. જે ભગવાન સ્વામિનારાયણ મધ્યના 18મા વચનામૃતમાં કહે છે કે જ્ઞાન યજ્ઞનું ફળ હું તો કે જેમ યજ્ઞ કરતા હોય તો આહુતિઓ આપતા આપતા યજ્ઞ નારાયણ પ્રગટ થાય એ લૌકિક યજ્ઞનું ફળ છે. એ જ રીતે આપણી વૃત્તિઓને પાછી વાળીને બ્રહ્મમાં હોમતા હોમતા આત્મામાં પરમાત્માનો અનુભવ થાય એ જ્ઞાન યજ્ઞનું ફળ છે. અને આત્મામાં પરમાત્માનો અનુભવ થશે ત્યારે ત્રણેય અવસ્થામાં પરમાત્માની અનુભૂતિ રહેશે. કેમ જે આત્માને એક અવસ્થા છે નહીં, અવસ્થા તો દેહને છે, ગુણો તો દેહને છે. આ ઉપાય કીધો પછી એ ભગવાન પાસે એ ઉપાય શીખ્યા અને આત્મામાં પરમાત્માની અનુભૂતિ એને કરી. આ એક અમૃતાનંદ સ્વામી નહીં, આવા પુરુષોત્તમ નારાયણ પાસે હજારો અમૃતાનંદ સ્વામી જેવા, આવા પુરુષોત્તમ નારાયણ પાસે અમૃતાનંદ સ્વામી જેવા એક બે નહીં હજારો સંતો હતા. આમાં માધવદાસ સ્વામી હરિલામૃત સાગરના 91મા તરંગમાં લખે છે કે બોલ્યા અમૃત મુનિ માધીર, સ્વામી સાંભળો ગુણ ગંભીર, જાગ્રત અને સપનામાં જે હવળી સુષુપ્તિમાં પણ તે ત્રણેય અવસ્થામાં
હરિવિના ઘાટ નવ થાય, એ કહો પુરુષોત્તમ નાથ, અમે સાંભળી થઈએ સનાથ. આવો ઉપાય બતાવો જેનાથી અમે અનાથથી સનાથ થઈ જઈએ. આ સાધુને જિજ્ઞાસા કેટલી છે, પામવાની લગ્ન કેટલી છે. આના 1000માં ભાગને આપણામાં આવે ને તોય કામ થઈ જાય, પણ આપણે તો એ કરવું જ નથી. અને આવો એનો પ્રશ્ન સાંભળી અને પછી પ્રીતે બોલ્યા, પ્રાણાધાર સંતો સાંભળો વાત છે સાર, એવી રીતે ઘાટ ન થાય એમ વિચારજો જો મનમાંય. શું વિચારવાનું? તો કે ભૂમિ જળ તેજ વાયુ પંચ રસિત એ અધમ શરીરા, આ શરીર તો અધમ છે, માટે હું કોઈ કાળે દેહ નથી, હું તો અક્ષર બ્રહ્મ છું, મારામાં પ્રગટ પર બ્રહ્મ છે. એમ રહે નિરંતર સોય ત્યારે બીજો ઘાટ નહીં હોય. વાત સમજા જેવી છે છાર, તેનો દ્રઢ કરો નિર્ધાર. એમ કહ્યું એમ જ ન હોય તો ઘાટ મટે નહીં કોઈ. એમ બોલ્યા તેશું સુખકારી, વાત સૌ જનને લાગી અતિ સારી. રૂડી વાણી હરિની અનૂપ, દાસ માધવ કહે સુખ રૂપ. ભગવાને તો ઉપાય બતાવી દીધો, રસોઈ તો બની ગઈ, ખાવ તો પેટ ભરાય. એટલે હું ઘણી વાર કહું, કથા સાંભળવાથી કામ નહીં થાય, અપનાવો તો અનુભવ થશે. અને આ ક્યારે અપનાવાય? કારણ કે માનવી માત્રને સુખની ઝંખના છે, દુઃખની કોઈને નથી. આ કે છે કે રૂડી વાણી હરિની અનૂપ, દાસ માધવ કહે સૌને સુખરૂપ. એને સુખરૂપ માનીને અપનાવીએ તો બધાને એ અનુભવ થયો. અર્થાત આત્મામાં પરમાત્માની મૂર્તિ રમતી થઈ ગઈ. એમ વાતું કરે વાલમો છોગાળો, સુખ દેવા કાજ. દાસ માધવ કહે મગન થયા, હું અને સર્વે સમાજ. હું મગ્ન થઈ ગયો. શેમાં મગ્ન થઈ ગયા? મૂર્તિમાં ડોબાઈ ગયા, મૂર્તિમાં તદાકાર થઈ ગયા, ભગવત ભાવને પામી ગયા. જે ગીતાજીમાં લખ્યું છે કે મમ સાધર્માં માગતા, એવા જે ભક્ત છે એ મારા સાધર્મપણાને પામે છે. અને ભાગવતજીમાં પ્રહલાદજીના આખ્યાનમાં પરીક્ષિત રાજા કહે છે કે પ્રહલાદજીને આટલા એના પિતાએ માર્યા, કાપ્યા, સમુદ્રમાં ફેંક્યા, પર્વત ઉપરથી ફેંક્યા, છતાં પ્રહલાદને કાંઈ થયું કેમ નહીં? એને વિકાર વળગ્યા કેમ નહીં? વળી એને મારનારા એવા એના મા બાપ સામે પણ એને દ્વેષ કેમ ન થયો? નકર આપણે કોઈક અપમાન કરે તો સન્માન 99 વાર કર્યું હોય ને, સેકન્ડમાં ભૂલી જાય. અપમાન 1 વાર કર્યું હોય તો મરવી ત્યાંથી હોય મૂકવીને. શું કામ? આપણે મૂર્તિમાન દેહાભિમાની છીએ, દેહના કીડા છીએ. અને સાણમૂતરમાં જેમ કીડા પર રમતા હોય એમ આપણે દેહરૂપી કીડામાં રમનારા છીએ. સુખદેવજી ઉત્તર આપે છે કે પ્રહલાદને ભગવાને પોતાની મૂર્તિમાં રાખ્યો હતો, અને ભગવાનની જેમ દેહમાં રહી દેહરૂપ થાય ને દેહના દોષોનો એ શિકાર બની જાય, એમ ભગવાનની મૂર્તિમાં રહી ભગવત ભાવને પામે. અને એમાં ભગવાન જેવું ચૈતન્ય તત્વ નીકળી આવે. અને એટલે જ અક્ષરધામના બધા મૂર્તિઓ મુક્તો પુરુષોત્તમ રૂપ છે. જેવો ભગવાનનો આકાર છે એવો ભગવાનના મુક્તનો આકાર છે. એનું કારણ છે કે એની ચેતના પરમાત્મામાં નિમગ્ન છે. એટલે કે છે કે આ બધા જ સંતો પુરુષોત્તમમાં નિમગ્ન થયા. વળી અમૃતાનંદ સ્વામી કહે છે કે હે મહારાજ, વૈરાગ્ય કેમ આવે? આ દેહનો અભાવ થાય, જગત ભૂલાઈ જાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તમે સાવધાન થઈને સાંભળો. સત્ય વૈરાગ્ય એમ કહેવાય જો મનમાં વિચાર થાય, મોટા મોટા મૂકી ગયા કોઈ આ સ્થિર ન રહ્યા. મોટા મોટા નંદ મુચકુંદ જેવાય તે સેકન્ડના 6 ભાગમાં મૂકીને વયા ગયા હતા. એ આપણી બોડી એ તો શમશાનના ચિત્તામાં સપટી રાખ સિવાય અધિક કાંઈ નથી. એમ દેહને દુનિયાનું નાશવંતપણું મનાય અને આત્માને પરમાત્માની કિંમત થાય તો વૈરાગ્ય આવે. હવે કિંમત જ નાશવંતની હોય તો કોઈ દિવસ એનામાં વૈરાગ્ય થાય નહીં. આવી રીતે ભગવાન સ્વામિનારાયણે કહ્યું. એ સાંભળીને તે બહુ રાજી થયા. સંત રાજી થયા, હરિ રીજ્યા, કરો પ્રશ્ન હવે કોઈ બીજા. પૂછતામાં તે મમ ડરજો, જેવા આવડે એવા પ્રશ્ન કરજો. ત્યારે વળી અમૃતાનંદ મુનિ વળી સર્વે મંડળ રહ્યું સાંભળી બોલ્યા, અમૃત હું સુસુપ્તિ પ્રધાન હોય ત્યારે
હરિને કેમ હૃદયમાં ધારવા તેવારે? સુસુપ્તિમાં તો આપણે દેહભાન ભૂલી ગયા હોય ત્યારે પુરુષોત્તમને કેમ ધારવા? ફરી એનો પ્રશ્ન કર્યો તો એટલે ત્રણ અવસ્થામાં ન ભૂલે તો કે સુસુપ્તિમાં તો આપણને આપણા બોડીની ભાન ન હોય. જોન કોકના કુંડળ હોય, ઘરેણા હોય તો ચોર કાપીને લઈ જ જાય છે ને. આવો સાંભળીને મહારાજ બહુ રાજી થયા. ત્યારે વળી બોલ્યા, ભગવાન, હરિને જોવા રહેવું એક તાન. જાગ્રત હાચવશો ને તો સુસુપ્તિ પરમાત્મા હાચવી લેશે. પણ જાગ્રતમાં જ બીડા ઘોડા ઘડ્યા કર્યા હોય અને જાગ્રતમાં જ નકરા લૌકિક ને પદાર્થ જંતરમાં ઘાલ્યા હશે તો સુસુપ્તિમાં તમે પરમાત્માને રાખી શકશો નહીં. માટે કે છે કે હરિમાં રહેવું એક તાન, પરમાત્મામાં એક તાન ડૂબેલા રહેવું. સુસુપ્તિ ન રહે જ્યારે લાગે મૂર્તિમાં વૃત્તિ ત્યારે. અને આવી રીતે પરમાત્મામાં રહેશે તો સુસુપ્તિ જ નહીં રહે તો સુસુપ્તિમાં ભૂલવાનો અવસર જ ક્યાં છે? અને તમે જોજો એવા મોટા સ્થિતિ પામેલા હોય ને એ રાતે 2 વાગે ઉઠીને પૂજા કરવા માટે એને એક અવસ્થા જ ન હોય, અવસ્થાતીત થઈ ગયા, ગુણાતીત થઈ ગયા. એમ કરતા સુસુપ્તિ આવે, જાગ્રતમાં ખબરદાર થાવે. મુખે સ્વામિનારાયણ કરીએ, વળી ધ્યાનમાં મૂર્તિ ધરીએ. એમ કરી સુસુપ્તિ જીતાય ત્યારે ધ્યાન અખંડ સુસુપ્તિમાં અવસ્થા જીતશો તો જ તે તમારું થશે. અવસ્થા આધાર છે. બોલ્યા દાસ માધવનો સ્વામી બ્રહ્મા અધિકના જે અંતરે જામી. ઉત્તર પ્રશ્નમાં આનંદ ઘણો વાલમને વારંવાર સર્વને સુખ આપવા અને સંત ઉપર બહુ પ્યાર. મહારાજ સંતોને મહાસુખ આપવા આવા નિત્ય નવલા આનંદ લેતા હતા. આવા અમૃતાનંદ સ્વામી અખંડ અંદર ને બહાર પરમાત્માને દેખતા હતા. જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાષે એ અભ્યાસ કરીને સિદ્ધ કર્યું હતું. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરથી જ્યારે અક્ષરધામમાં પધાર્યા ત્યારે અમને બહુ વહમું લાગ્યું હતું. અખંડ ભગવાન પરાયણ રહેતા એ પછી ઉદાસ થઈ ગયા અને ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ પાસે આવી અને એક તાર લગાવી અને કે મહારાજ, આ તો તમારું જ અવની ઉપરનું સાક્ષાત સ્વરૂપ છે, તો હવે મારો ઉદ્ધાર ક્યારે કરશો? અને એ જ વખતે વિક્રમ સંવત 1887 વસંત પંચમીના દિવસે અચાનક એ બોલ્યા કે જેમ મીરા દ્વારકાધીશમાં સમાણા હતા એમ હું આ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજમાં સમાવું છું. આ આખું મંદિર દિવ્ય તેજોથી ઝળહળી ઉઠ્યું છે. હું હવે એ પરમાત્માને પામું છું. આમ બોલતા બોલતા ભૌતિક દેહનો ત્યાગ કરી અને ગઢપુર ધામથી જ ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા. પછી પહેલી જ વસંત પંચમીના પાવન દિવસે એ અક્ષરધામમાં ગયા ત્યારે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના મંદિર ઉપર મુક્તોએ દેવોએ ચંદન પુષ્પની વૃષ્ટિ થઈ હતી. અનેકને આવી અનુભૂતિ થઈ હતી. અને આવી રીતે ડંકો વગાડી કાળના માથા ઉપર પગ દઈ અમૃતાનંદ સ્વામી અક્ષરધામના અધિકારી બન્યા. આવા અમૃતાનંદ સ્વામી જેવું આપણને પણ પ્રભુ વજવાનું તાન આવે. કથા વાર્તા સાંભળીને, સદગ્રંથોનું વાંચન સાંભળીને એમના જેવો સાચો નિચોડ કાઢવાની શક્તિ આવે કે મનુષ્ય દેહથી માત્ર પરમાત્માને પામવા એ જ કરવા જેવું છે. એવી શક્તિ, એવી ભક્તિ, એવી સમજણ આપણામાં ઉદિત થાય એવી પરમ કૃપાળુ પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.